દરેક વ્યક્તિને દુઃખ અને સુખ આ બંને વસ્તુઓ સતાવે છે. દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી, એવો કોઈ માણસ નથી જે આ બેમાંથી મુક્ત થયો હોય. અને અગર એ મુક્ત થયો છે તો એ મનુષ્ય વ્યક્તિ જે છે મનુષ્યતાની ઉપર ઉઠી જાય છે, એટલે કે એ પરમ તત્વની સાથે મળી જાય છે. સુખ દુઃખ સંસારના દરેક કામમાં જ્યારે વ્યક્તિ ફસાયો છે જન્મથી લઈને મૃત્યુ સુધી, ત્યારે એમાંથી નીકળવા માટે પૂરું જીવન એ પ્રયત્નશીલ રહે છે, પણ એમાંથી એ નીકળી શકતો નથી. એના કારણો શું છે એના વિશે આપણે થોડી વાત કરીએ. અને નીકળવા માંગતો હોવા છતાં પણ જ્યારે નીકળી નથી શકતો, તો એવું તો શું છે સંસારમાં, એવું તો શું બંધન છે કે સંસારમાંથી, એ ચક્રમાંથી નીકળી નથી શકતો? એના વિશેની થોડી આપણે ચર્ચા કરીશું. દરેક વાતો જે આપણે કરીશું એ સહજ રીતે, કોઈ વાંચેલું, કોઈ સાંભળેલું એની પરથી હું બોલતો નથી. મારી અંતરસ્ફુરણાથી જે કઈ વાતો આવે છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. એમાં કદાચ કોઈ ભૂલ થાય, ન થાય, આપને સારી વાત લાગે યા ના લાગે, એ વાત પછીની છે. પણ જે આવે છે બિલકુલ મારી અંદરથી સત્ય જે છે એ વિશે હું આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એનું કારણ એટલા માટે છે કે દરેક વ્યક્તિ, દરેક માણસ પૂરી દુનિયામાં દુઃખ અને સુખ આ બે વચ્ચે અટવાયેલો છે, પીસાયેલો છે. ક્યારે પણ તમે વ્યક્તિને પૂછો, કોઈ પણ વ્યક્તિ હોય, પૈસાવાળો હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગી હોય, કોઈ બી વ્યક્તિને પૂછો તો બધા જ લોકો, બધા જ વ્યક્તિઓ આપણી પાસે એનું સુખ યા દુઃખ બેની જ વાત કરશે. એની પાસે ત્રીજી વાત નહીં હોય. કઈ ને કઈ જગ્યાએ એ સુખી હશે, કઈ ને કઈ જગ્યાએ એ દુઃખી હશે. આ બે વાતો સિવાય ત્રીજી કોઈ પણ વાત તમને દુનિયામાં સાંભળવા નહીં મળે. દરેક વ્યક્તિના વિચારો, દરેક વ્યક્તિનું જીવન, દરેક વ્યક્તિની જીવનશૈલી, તમે કઈ બી શબ્દ વાપરી શકો, એ બધું અલગ અલગ હોય છે. એટલે એના સુખ અને દુઃખ આ બંને પણ અલગ અલગ હોય છે. અને એના માટે જ એ દરેક વ્યક્તિનું સુખ અને દુઃખ બંને અલગ હોય છે. કોઈ વ્યક્તિ એવો તમને નહીં મળે કે જેના સુખ બી સરખા હશે અને દુઃખ પણ સરખા હશે. દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના સુખ અને દુઃખ બંને અલગ જ હશે. પૂરી દુનિયામાં આપ ફરો, પૂરી દુનિયામાં આપ જુઓ, પૂરી દુનિયાના લોકોને પૂછો, તો દરેકના મંતવ્ય, દરેકના વિચારો, દરેકની બુદ્ધિ અલગ જ હશે. એટલે એ ઉપરવાળું જે પરમ તત્વ છે એની એ રચના છે. એમાં તમારું અને મારું કંઈ ચાલતું નથી. હા, આપણે એને સમજી શકીએ, એને થોડુંક બદલવાની કોશિશ કરી શકીએ, પણ સંપૂર્ણપણે એને આપણે બદલી શકતા નથી. કોઈ પણ વ્યક્તિને આપણે બદલી શકતા નથી. એને સમજાવી શકીએ, એને કંઈક આવું કરે તો આવું થશે, આવું ના કરે તો આવું થશે, એવું કંઈક તમે એને સમજાવી શકો, પરંતુ તમે એને બદલી ના શકો. અને એના માટે જ દરેક વ્યક્તિ સુખ અને દુઃખ
આ બેની વચ્ચે પૂરું જીવન પસાર કરે છે. તો આગળ આપણે આ બધી જ વાતોની, સરસ મજાની વાતોની ચર્ચા કરીશું અને દરેક વ્યક્તિને કઈ રીતે સુખ અને દુઃખ માંથી બહાર નીકળવું એના વિશેની આપણે થોડી માર્ગદર્શન કો કે કંઈક ને કંઈક એમને આમાંથી છૂટવામાં સહેલો રસ્તો કો એ મળી શકે એના વિશેની આપણે વાત કરીશું.